ભુજ મકર સંક્રાંતિના તહેવારો બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે બાળકોને પતંગ ફિરકીનું વિતરણ સાથે અલ્પાહાર કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કવિતા મીરા સચદેની સ્મૃતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ ફિરકી કીટનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યમાં સત્યમ સંસ્થા દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો મકર સંક્રાંતિનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે બાળકોને પતંગ ફિરકીની કીટ આપવાનો કાર્યક્રમ યોજાય છે. તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મકર સંક્રાંતિ પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા પાઠવ્યા બાદ પતંગ ફિરકી કીટનું વિતરણ શંકરભાઈ સચદેના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટની સાથે શિયાળાને ધ્યાને લઈ ચીકીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા અને અંકિતા ધોકાઈ, રામુબેન પટેલ, માલશ્રીબેન ગઢવી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના હસ્તે પતંગ ફિરકીની કીટ વિતરણ અને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. એ જ જગ્યાએ એકઠા કરીને વિતરણ કર્યા બાદ ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પતંગોનું વિતરણ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પતંગ ફિરકી કીટમાં બાળકોને ધ્યાનમાં લઈને કીટ ખાસ બનાવવામાં આવી હતી. ઉપરાંત વર્ષમાં આવતા નવરાત્રિ, હોળી, દિવાળી જેવા અન્ય પ્રસંગો પણ ડૉક્ટર કવિતા સચદેની યાદમાં માનવીઓને ખાસ યાદ કરવામાં આવે છે. વર્ષો પહેલાં મેં પંચમુખા હનુમાન સ્ટ્રીટમાં રહેતા હતા. પાછળના ભાગમાં સમાજના છેવાડાના બાળકો રહેતા. ડૉક્ટર કવિતા દર વખતે મકર સંક્રાંતિ એ બાળકો સાથે અમારા મકાનની અગાસી ઉપર ઉજવતા. એમની સ્મૃતિમાં દર વર્ષે સમાજના છેવાડાના બાળકોને પતંગની કીટનું વિતરણ કરવામાં આવે છે. જેમાં બબે જાતના પતંગ 5-5ના દોરી અને આનંદ કરી શકે માટે કૂપડો એની કીટ આપણે બાળકોને આપીએ છીએ. તે રીતે કીટ આપવામાં આવી અને સાથે સાથે તલની ચીક્કી અને ફરસાણ એનો નાસ્તો પણ બાળકોને આપ્યો. અને આપણે જોયું તો ઉપસ્થિત સૌ બાળકોએ ખૂબ આનંદથી સ્વીકાર્યો. મકર સંક્રાંતિનો પર્વ સનાતન ધર્મના સૌ ભાઈ બહેનના ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.